વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક સરસ મજાનો વિડીયો છે કે જે આપણે જાણતા હોય પણ એનો ઉપયોગ આપણે જાણતા નથી. તો એવા બે ટોપિક છે કે વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત. વર્તમાન કૃદંત કોને કહેવાય કે જેમાં ક્રિયાપદને શું લાગે છે? આઈએનજી લાગે છે. જ્યારે ભૂત કૃદંતને શું લાગે ભાઈ કે કોઈ પણ ક્રિયાપદ હોય એનું ભૂતકાળ અને ભૂત કૃદંત અલગ અલગ થતું હોય. દાખલા તરીકે કોઈ રાઈટ શબ્દ છે તો એનું રોટ થાય પણ એનું ભૂત કૃદંત રિટર્ન થાય. તો એ શું થયું? ભૂત કૃદંત. હવે વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત આ બંનેનો ઉપયોગ કેવી રીતે થાય અને ક્યાં થાય એના વિશે આપણે જોઈએ. તો પહેલા જોઈએ વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંતને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? વર્તમાન કૃદંતને આપણે અંગ્રેજીમાં શું કહીશું? તો એને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. એને શું કહેવાય? પ્રેઝન્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે શું? તો પ્રેઝન્ટ પાર્ટિસિપલનો મતલબ થાય આઈએનજી વાળું રૂપ. આઈએનજી વાળું રૂપ. દાખલા તરીકે પ્લેઇંગ, પછી વોચિંગ, રીડિંગ. તો આ બધા શું થયા? તો કે ભાઈ વર્તમાન કૃદંત કહેવાય. બરોબર. હવે વર્તમાન કૃદંત ક્યાં વપરાય, બરાબર, એના વિશે જોઈએ. તો વર્તમાન કૃદંત પહેલા તો એક જોઈએ કે પહેલું એક વર્તમાન કૃદંત ક્યાં આવે? તો કર્તા સ્થાને આવે. કયા સ્થાને આવે? કર્તા સ્થાને. કર્તા સ્થાન એટલે શું કહેવાય? કર્તા સ્થાન એટલે વાક્યમાં મુખ્ય સ્થાન કહેવાય. શું કહેવાય? વાક્યમાં મુખ્ય સ્થાને આવે છે. તો મુખ્ય સ્થાન એટલે વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆતમાં આવું કયું ક્રિયાપદ હોય કે જે આપણે આગળ આવે, શરૂઆતમાં આવે? તો દાખલા તરીકે વાક્ય એવું છે મિત્રો કે તરવું એક ઉત્તમ કસરત છે. જો તરવું એ શું થયું? ક્રિયાપદ થયું. તરવું એટલે શું? સ્વિમ. અને સ્વિમના આપણે વર્તમાન કૃદંત બનાવીએ તો શું થાય? સ્વિમિંગ થાય. શું થાય? સ્વિમિંગ. પણ એને આપણે અંગ્રેજીમાં બનાવવું છે તો શું થશે? તો તરવાનું પહેલું આપણે શું કરીશું? વર્તમાન કૃદંત મૂકીશું તો સ્વિમ, અને એનું આપણે અંગ્રેજી અરે વર્તમાન કૃદંત ઇંગ્લિશમાં કરીએ તો શું થશે? સ્વિમિંગ. પછી બીજા નંબરે શું મૂકીશું? ઇઝ. અને એક ઉત્તમ એટલે ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. તો શું થયું? સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. તો આ શું થયું? કર્તા સ્થાને આવ્યું. બરાબર. બીજું એક પણ ઉદાહરણ આપણે જોવું હોય તો શું કરી શકાય કે દોડવું એ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. તો એનું અંગ્રેજી શું થશે? તો રનિંગ is the beneficial for the health. તો અહીંયા આપણે પહેલો અક્ષર કહી લીધો વર્તમાન કૃદંત. રનિંગ ઇઝ ધ બેનિફિશિયલ ફોર ધ હેલ્થ. તો આ શું થયું? એક પ્રકાર, પહેલો પ્રકાર કયો? કર્તા સ્થાને. હવે બીજો પ્રકાર કર્મ સ્થાને જોઈશું. કયા સ્થાને? કર્મ સ્થાને. તો કર્મ સ્થાને કેવી રીતે વપરાય? તો એના માટે એક વાક્ય રચના છે મિત્રો. એ વાક્ય રચનાને આપણે યાદ રાખવાની છે.
તો પહેલાં શું આવે? કરતા આવે. પછી બીજા નંબરે આવા ક્રિયાપદ છે. સી, ભૂતકાળ હોય તો સો, પછી ફાઇન્ડ, પછી ફાઉન્ડ, પછી કેચ, એનું અંગ્રેજી કોટ, CAUGHT. તો આવા બધા ક્રિયાપદ હોય એના પછી નામ આવશે. શું આવશે? નામ. અહીંયા આપણે શું મૂકીશું? નામ. અને પછી જે રૂપ આવે એ રૂપ હંમેશા કયું હોય? ING વાળું રૂપ હોય. અને પ્લસ કયા શબ્દો? અન્ય શબ્દો. તો મિત્રો જોઈએ વાક્ય કે મેં બગીચામાં રમતા બાળકો જોયા. કેવું વાક્ય છે? મેં બગીચામાં રમતા બાળકો જોયા. તો અહીંયા શું કહે છે? ભાઈ આપણે પહેલાં કરતા લેવાનો. કરતા કોણ છે? મેં. મેં એટલે શું થશે એનું ઇંગ્લિશ? મેં એનું ઇંગ્લિશ શું થશે? આઈ થશે. પછી આપણે જોયું. કયું ક્રિયાપદ લેવાનું? જોયા. જોયા એટલે ભૂતકાળની વાત છે. તો અહીંયા મિત્રો આપણે લખીશું સી, એનું શું? ભૂતકાળ. સો. પછી નામ કયું છે આની અંદર? તો નામ કયું છે? ભાઈ ચિલ્ડ્રન. તો અહીંયા લખવાનું આઈ સો, પછી ચિલ્ડ્રન. બરાબર. હવે ING વાળું રૂપ એટલે વર્તમાન કુદન. વર્તમાન કુદન આની અંદર કયું છે? રમતા. રમતા એટલે આપણે અહીંયા મૂકીશું શું? પ્લેઇંગ. અને બગીચામાં એટલે ઇન ધ ગાર્ડન. ખબડી ગઈ? તો મિત્રો અહીંયા જો આપણે કયું વર્તમાન કુદનનો ઉપયોગ? અહીંયા કરતા, પછી કરતા ક્રિયાપદ અને પછી કર્મ સ્થાને આપણે શાનો ઉપયોગ કર્યો? વર્તમાન કુદનનો ઉપયોગ કર્યો. બરાબર. બીજું કઈ આવું બીજું એક વાક્ય બનાવીએ કે શિક્ષકે વિદ્યાર્થીને વર્ગમાં ચોરી કરતા શું કર્યું? પકડ્યું. શું થયું ભાઈ? શિક્ષકે વિદ્યાર્થીને વર્ગમાં ચોરી કરતા પકડ્યો. તો હવે આનું અંગ્રેજી આપણે કેવી રીતે કરી શકાય? તો જુઓ મિત્રો, ધ ટીચર પહેલા કરતા આવી ગયો. બીજા નંબરે પકડ્યો એટલે શું હશે? કોટ. તો અહીંયા મૂકી દો ધ ટીચર કોટ. કોને પકડ્યો? ધ સ્ટુડન્ટ્સ. તો અહીંયા લખવાનું ધ સ્ટુડન્ટ. હવે ચોરી કરતા એટલે ચોરી કરવી એટલે શું? કોપિંગ. તો અહીંયા મૂકવાનું કોપિંગ ઇન ધ ક્લાસ. તો મિત્રો શું થયું? કોપિંગ ઇન ધ ક્લાસ એ વર્તમાન કુદન થયું. ધ ટીચર કોટ ધ સ્ટુડન્ટ કોપિંગ ઇન ધ ક્લાસ. તો મિત્રો હવે બીજું ક્રિયાપદ હતું કયું? ભૂતકૃદન. હવે ભૂતકૃદનનો ઉપયોગ કેવી રીતે થાય? તો અહીંયા ભૂતકૃદન એટલે આપણે જોઈ ગયા. શું થાય એનું અંગ્રેજી? ભૂતકૃદનનો અંગ્રેજી શું થશે મિત્રો? પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ. હવે પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદન. એના ભૂતકૃદન ઘણા બધા પ્રકારના હોય. બરાબર. દાખલા તરીકે ભૂતકૃદન વિશે જોઈએ કે ભાઈ રાઈટ ક્રિયાપદ હોય તો એનું ભૂતકૃદન રિટર્ન થશે. શું થશે? રિટર્ન. પછી કોઈ સ્ટીલ ક્રિયાપદ હોય તો એનું ભૂતકૃદન શું થશે? સ્ટોલન થશે. મેક હોય તો એનું શું થશે? મેડ થશે. ડ્રો હોય તો એનું ભૂતકૃદન શું થશે? ડ્રોન થશે. પણ કટ હોય તો એનું કટ જ રહે. પુટ હોય તો એનું પુટ જ રહે. તો આ બધા શું થયા? ભૂતકૃદન થયા. ક્રિયાપદનું મૂળ રૂપ અને એનું સીધું બતાવ્યું. શું બતાવ્યું? ભૂતકૃદન બતાવ્યું. હવે ભૂતકૃદનનો ઉપયોગ પણ વર્તમાન કૃદનની જેમ એ પણ હોય છે. દાખલા તરીકે અહીંયા કેવી રીતે વપરાય? તે નિવૃત્ત માણસ છે.
તે કેવો માણસ છે? નિવૃત્ત માણસ. તો અહીંયા જો નિવૃત્ત એટલે શું? તો રિટાયર. પણ એનું ભૂતકૃદન શું થશે? રિટાયર્ડ. તો આપણે આવું લખી શકાય કે હી ઇઝ અ રિટાયર્ડ મેન. તો અહીંયા આપણે શાનો ઉપયોગ કર્યો? ભૂતકૃદનનો ઉપયોગ કર્યો. પછી દાખલા તરીકે આવું વાક્ય હોય કે તેની પાસે તૂટેલી લાકડી છે. એની પાસે કેવી લાકડી છે? તૂટેલી છે. એટલે અહીંયા તૂટી ગયેલી હોય એમ, તૂટતી હોય નહીં. એટલે વર્તમાન કૃદન લાગે નહીં. આમાં કયું લાગે? ભૂતકૃદન જ લાગે. તો તેની પાસે એટલે આપણે શું લખવાનું? પાસે હોવું એટલે હેજ. અને તૂટેલી એટલે બ્રેક, અને બ્રેકનું ભૂતકૃદન શું થાય? બ્રોકન. તો હી હેઝ અ બ્રોકન સ્ટીક. શું થયું? હી હેઝ અ બ્રોકન સ્ટીક. પછી ફાટેલી ચોપડી છે. તો દાખલા તરીકે તેણીની પાસે, મારે આવું લખવું છે કે તેણીની પાસે ફાટેલી ચોપડી છે. તો મિત્રો શું થશે? તો અહીંયા કરતા કોણ છે? સી. પછી એની જોડે શું આપ્યું? સી હેઝ અ. ફાટેલું એટલે ટીયર. ટીયરનું ભૂતકૃદન શું થાય? ટોન થાય. તો અહીંયા આપણે શું મૂકીશું? ટોન બુક. શું થશે મિત્રો? સી હેઝ અ ટોન બુક. પછી બીજું કે આપણે આગળ વર્તમાન કૃદનની જે વાક્ય રચના જોઈ ગયા, વર્તમાન કૃદનની, અહીંયા જે આઈએનજી વાળું રૂપ હતું એની જગ્યાએ ભૂતકૃદન કોક વાર આવી શકે. અહીંયા ભૂતકૃદન કેવી રીતે આવે? દાખલા તરીકે જોઈએ હવે કે મેં જાપાનમાં બનેલો રેડિયો ખરીદ્યો. જો મિત્રો શું વાક્ય છે? મેં જાપાનમાં બનેલો રેડિયો ખરીદ્યો. હવે બનતો તો ના હોય ને, બરાબર? આપણે ઘરે લાવ્યા હતા કેવું હોય? બનીને તૈયાર થઈ રહેલો હોય, બરાબર? તો અહીંયા શું થશે? બનેલો એટલે તૈયાર થઈ ગયેલો. તો અહીંયા આપણે શું થશે? મેં એટલે શું થશે મિત્રો? આઈ. ખરીદ્યો એટલે આપણે જે વાક્ય રચના અહીંયા જોઈ ગયા હતા કે ભાઈ ક્રિયાપદ સી, સો, ફાઇન, ફાઉન્ડ, પછી કેચ, કોટ, એવી રીતે અહીંયા બોટ લઈશું. આપણે શું લઈશું? બોટ. તો અહીંયા લખવાનું મેં ખરીદ્યો એટલે આઈ બોટ. પછી શું ખરીદ્યું? રેડિયો. તો એ નાઉન થઈ ગયું. તો અહીંયા લખવાનું અ રેડિયો. બરાબર? હવે ભૂતકૃદન કયું ભાઈ? તો પાછળ આપણે શું લખ્યું? બનેલો એટલે મેડ ઇન જાપાન. તમે કોઈ ક્યાંક લખેલું હોય ને કોઈ વસ્તુ, ત્યારે એની જે પ્રોડક્શન જે દેશની હોય એ દેશની આગળ અહીંયા મેડ ઇન જાપાન, મેડ ઇન અમેરિકા, મેડ ઇન ઇન્ડિયા, આવા શબ્દો આપણે જોયેલા હોઈએ છીએ કે વાપરેલા હોય છે. તો બીજું દાખલા તરીકે તેણે રસ્તા પર મરેલો સાપ જોયો. જો મિત્રો, તેણે રસ્તા પર મરી ગયેલો હોય, જીવતો હોય તો ઊભા ના રહેવાય ને આપણે ત્યાં, બરાબર? તો અહીંયા શું થશે? તેણે એટલે ઈ, જોયું એટલે મિત્રો શું થશે? સો. અને શું જોયું? નામ છે અહીંયા અ સ્નેક. અને મરેલો એટલે અહીંયા શું કરવાનું? લાઇટ એટલે ડાઈડ. શું થશે મિત્રો? ડાઈડ. અને રસ્તા પર એટલે ઓન ધ રોડ. બરાબર? તો મિત્રો વર્તમાન કૃદન અને ભૂતકૃદન વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોઈ લીધી છે, પણ છતાંય એક વસ્તુ હજુ બતાવવા જઈ રહ્યો છું, અને એ છે પૂર્ણ કૃદન. શું છે મિત્રો? પૂર્ણ કૃદન. અને પૂર્ણ કૃદનને શું કહેવાય? તો પરફેક્ટ પાર્ટિસિપલ. અને પરફેક્ટ પાર્ટિસિપલ ક્યારે વપરાય? પરફેક્ટ પાર્ટિસિપલ ક્યારે વપરાય? તો એક ક્રિયા
પૂરી થાય કે તરત જ બીજી ક્રિયા શરૂ થાય ત્યારે એક ક્રિયા પૂરી થાય બીજી ક્રિયા શરૂ થાય, બરાબર. તો આની અંદર શાનો ઉપયોગ થાય? તો હેવિંગનો ઉપયોગ થશે મિત્રો. શાનો ઉપયોગ કરવાનો? હેવિંગ. અને આની વાક્ય રચના શું છે? તો હેવિંગ પહેલાં આવશે, પહેલું શું મૂકવાનું? હેવિંગ, અને પ્લસ અહીંયા ભૂતકૃદંત. તો આ શું થયું? હેવિંગ પ્લસ ભૂતકૃદંત એ શું કહેવાય? પૂર્ણ કૃદંત કહેવાય. શું કહેવાય? પૂર્ણ કૃદંત. અને પછી કર્મ, અને અહીંયા કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ અને પ્લસ કર્મ. તો દાખલા તરીકે વાક્ય જોઈએ કે મારું કાર્ય પૂરું કરી હું બહાર રમવા ગયો. તો જો મિત્રો, મારું કાર્ય પૂરું કર્યા પછી એટલે કરી હું બહાર રમવા ગયો. તો આવું વાક્ય આવે ત્યારે આપણે એની અંદર બે ક્રિયાઓ છે, કાર્ય પૂરું કર્યું અને પછી બીજી ક્રિયા કહ્યું હું બહાર ગયો. તો અહીંયા જો હેવિંગ પ્લસ ભૂતકૃદંત એ પહેલી ક્રિયા છે, અને પછી પાછળ કરતા પ્લસ ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ એ બીજી ક્રિયા છે. તો આ વાક્ય આપણે અંગ્રેજીમાં બનાવવું હોય તો કેવી રીતે બનાવીશું? તો પહેલું શરૂઆતમાં મેં કહ્યું શું મૂકવાનું? તો હેવિંગ, પછી ભૂતકૃદંત શું થશે? ફિનિશ્ડ, પછી મારું કાર્ય એટલે આપણે શું મૂકીશું? માય વર્ક, અને પછી વાક્ય આપણે પાછળનું વાક્ય શું? હું બહાર રમવા ગયો. તો અહીંયા આપણે શું કરી દેવાનું? આઈ વેન્ટ. ગયો એટલે, અને એના પછી આપણે શું ક્રિયાપદ છે? ઇન્ફિનિટિવ. આપણે આગળ શીખી ગયા છે. આઈ વેન્ટ ટુ પ્લે આઉટ, કે ભાઈ બહાર રમવા ગયો. અથવા આઈ વેન્ટ આઉટ, આમ પણ લખી શકાય, આઈ વેન્ટ આઉટ ટુ પ્લે. તો અહીંયા પણ મૂકી શકાય, અહીંયા પણ મૂકી શકાય. તો મિત્રો, ત્રણ વસ્તુ વિશે શીખી: વર્તમાન કૃદંત, ભૂતકૃદંત અને પૂર્ણ કૃદંત. તો આ ત્રણેય જો કૃદંત તમને આવડી જાય તો ઘણી બધી માહિતી તમારી પાસે એકઠી થઈ જાય અને ઘણા બધા વાક્યનો તમે ઉપયોગ કરી શકો. તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.